ले मोह से मोह क्या हाल नहीं एक पॉप ना खाई मेहंदी पाड़े છે તો ડિઝાઇન ફોન માં જોઈ ગયા હતા એટલે આ તો નહોતી જીગલા રૂમ માં લે હું જ જો હતો હા શું હું જ જો હતો ને આમ જો દાળ બફાઈ ગઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, હર મહાદેવ. તો તમારું બધું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે ને દવાનું સાટવાનું છે ને એવો સુખો અમારો બેહી ગયો છે ઓપલીન હે સુખા દવા સાટવાનું છે. પણ શું છે ખબર છે, આમાં થોડુંક અત્યારમાં વરસાદ આવી ગયો ને પાંદડાનું બધું પલ્લી ગયેલું છે એટલે થોડુંક વારી રહે પછી દવાનું સાટવાનું છે. તો મિત્રો મેં કાલ કા પમદી મેં તમને એક વિડીયો નાખ્યો હતો કોમેડીનો. તમને ગેમો હોય તો જરીક કહેજો કેવો લાગે એવા વિડીયો બનાવી કે ન બનાવી, જરીક કોમેન્ટમાં જણાવતા રહેજો. એવું છે ને અત્યારમાં જો કાં ગુડ મોર્નિંગ બધાને. જો હવે તો બોલ છે કેમ તમે કોમેડી વિડીયો મિત્રો જોજો આખો, તમને ખબર પડશે આનો રિએક્શન ને બોલવાની સ્પીડ તો જો તમે. સ્પીડ તો હોય જ ને તમારે વલગમાં ને બોલતે આમ તો કેટલી બોલે જો બોલું છું બ્લોગમાં બોલી શકતી તો બોલ ચાલતો અત્યારમાં કંઈક. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો અત્યારે સવારમાં અમે જાગી જા કેમ કે આજ મોડું થઈ ગયું, સાંજે અમે ગોગડી ખાધી ને એટલે કા મજા આવી ગઈ હતી ને. મને બહુ મજા આવી ગઈ. પછી વિધી ને આને 11 વાગે ગોગડી ખાધી. બોલો મિત્રો પિક્ચર જોતા જાણ ભાઈ 11 વાગે ગોંગડી મતલબ મારો પૈસા ને ગોંગડી આવે ને એ હો પાછા તમે કોમ્પેટમાં ન કહેતા કે ગોંગડી કઈ ગયા એવું છે. તો કાંઈ નહીં, હવે ઝાકળને ઉડી જાય થોડુંક વાહરી જાય પછી દવા નાખવાની છે. વિડીયોમાં બને રહેતો. તો દોસ્તો આપણે નાખી છે દવા ને એ જો સુખો બેઠા હા લે 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 મોહ છે મોહ કેમ હાલ નહીં એક પોપ નાખાય ને એમ થાય તો કોમેડી ગુડી બનાવશે ને પછી વિડીયો બનાવવાનું છે ને. તો મિત્રો સુખાએ પાછું કાલથી કમબેક કર્યું છે એની આઈડીમાં સુખો મોજીલો JJ4 ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તમે સર્ચ મારજો એટલે વિડીયો પાછા આવે છે કમબેકમાં. મતલબ પહેલાં વિડીયો બનાવ્યા હતા મહિના પહેલાં, પછી વચમાં આ બધું કામ ને હોતું ને મૂકી દીધું. હવે તો હાવ નેવરા છે એટલે ક્યારેક વિડીયો આવશે. તમે બધા સપોર્ટ કરજો. આઈડી છે સુખાની, નીચે હું એવું લાગે મેન્શન કરી દઈ, એકવાર જોઈ લેજો, તમને મજા આવશે કોમેડી વિડીયો જોવાની. તો કાંઈ નહીં, હાલો નાખવા મીને પછી દવા જો હાથમાં નળી છે ને આ બધું સાટવાનું બાકી છે. આ વરસાદ અંધારેલો હોય ને હારે પછી આ દવા નાખવાની છે એટલે થોડું કેવરાય આમ છે, કાંઈ નક્કી ને ક્યારે વરસાદ આવે એવું. તો કાંઈ નહીં, વિડીયો બના રહેજો. ફાઇનલી ગાય સુખાનો પણ વારો આવી ગયો છે દવા નાખવાનો. આમ જો જોવાયેલો આવે હા હાવ જયેલો આવે હો ભાઈ. હા મોજા હા હો કેમ થાય હા એ તો ભાઈ સેલ આવ્યો તું થી જો ઘર બની લા બાળી દે તું ટેકનોલોજી. કેમ બેઠો તને કેમ દવા સાટવા આવી ક્યાં પડકે પોફ લઈ આવે ઓલા ખેડૂત ના દવા સાટતા ને ત્યાં ન આવેલી હતી પૂરી થઈ ગઈ દવા એવું છે. હા બની લોઝર તો જોવાની સુખાની આ જો પપ્પા નાખે છે કેમ કે પડખે દવા છાંટતા હતા ને ખેડૂ બીજા તે એના દવા નાખાઈ ગઈ હતી. તે એને એમ કીધું કે આ પોપ જોતો તમે તારે લીજો સાટી હોય તો તે સુખો લઈ આવો ને સુખાનો વાર આવી જશે. ફ્રી ફાયર રમેગા આ શું છે? ગન છે ફ્રી ફાયર ની હેડશોટ એવું છે. તો હાલો નાખી દઈએ. તો દવા નાખાઈ ગઈ છે ને જો આપણે પોપ સારસીમાં મૂકો આવે છે જો એ લાલ લેટ થાય છે આવી રીતે. જો દવા નખાઈ ગઈ ને હારે પછી જો અહીં તમને બતાવું વરસાદ ચાલુ થઈ ગયો ને સુખો પણ આવી ગયો. હા સુખા દવા નખાઈ ગઈ તો વરસાદ આવી ગયો. કા સારું કામ થઈ ગયું ને. તો આમ જો કેટલો ધોવાય શું છે આમ જો મૂકી દે ને જો બહાર આવ્યું જો વરસાદ ચાલુ થઈ ગયો છે. સારું છું દવા નખાઈ ગઈ. જો દવા નાખતા વરસાદ આવ્યો ને તો બહુ હેરાન થાય, તમે ગારો થાત ને એવું બધું થાય. શું કરવાનું છે? હા પણ પોપ મૂકવાનું છે. જો હાલો તો ફટાફટ પોપ મૂકી દે. કા ચાર્જર ક્યાં હે પોપનો? બીજું લાવેલા હે? ચાલો મૂકી દે પોપ દવા. પોપ દવા સાસીમાં. મિત્રો આપણે બી છે ઘરે ને આયા જોવા મેં શું કહેવાય બોલવાનું ભૂલાઈ ગયું.
મહેંદી પાડે છે તો ડિઝાઇન ફોનમાં જોઈને બહુ સારી આર્ટિસ્ટ છે અમારા. આર્ટિસ્ટ છું હું, આર્ટિસ્ટ. આ કોણ છે? આ વળી કોણ? આમ જો આ વળી કોણ? હે એ કોણ છે? તમે ઓળખો એને? તમે ઓળખો કોઈ? તારું નામ શું છે? કેમ? અશ્વિના છે. અશ્વિના નામ છે. એને શરમ લાગે. શરમ લાગે? હે કે શરમ લાગે કે? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો એમ કહી દે. લાઈક કરો એમ કહેતો? આમ કર દે, આમ કર દે ખાલી. કે લાઈક કર ને. આમ કર દે, લાઈક શેર અને સબસ્ક્રાઇબ. નથી આવતું. એને શરમ લાગે ભાઈ. આમ લઈ લો વિડિયો. વિડીયો જોવે તો છે ને ઘરે આપડા જવા ને? જોવે છે? જોવે ને? એને શરમ લાગે, આમ લઈ લો. શરમ લાગે છે કેમ કે બાજુમાં ભાગ્યા છે ને એમની છોકરી છે આજને રાત હતી આ એમ પપ્પા લઈને આવેલા હતા ત્યાં દવા નાખીને ત્યાં એવી છે કે મને મહેંદી પાડી ગયો ને કિરણને એમ કે પેલી એકવાર કંઈક ઉજવણ હતું ત્યારે આવી હતી ત્યારે મહેંદી પાડી દીધી હતી ને આજ પાછી આવી છે કે મને મહેંદી પાડી ગઈ એ માટે મહેંદી પાડે છે એ જો એટલે ફોટા પાડે જો. તો કાંઈ નહીં, હવે આપણે થોડુંક જમી લઈએ. બપોરનો ટાઈમ થવા આવ્યો છે પણ વહેલા થોડુંક જમી લેવાનું છે કેમ કે સવારમાં આપણે ખાધું નહોતું આજ ડાયરેક્ટ દવા સટી કેમ કે મોડું થઈ ગયું તો હવે ઊભું થવા એ માટે ચાલો પહેલાં હું થોડુંક જમી. તો રસોઈમાં આજમાં બનાવવાની છે અડદની દાળ. કાં જોવા મસ્ત મજાની અડદની દાળ લઈ લીધી છે આપણે. તો જરીક તાણ બોલો ને યાર, તમે ધીમું ધીમું વારા ખલ્લા ઓગાવા મળો. તાણીને બોલ ને અવાજ આમ થોડોક વધારો, આમ તો વધારે બોલે ત્યારે આમાં વિડીયોમાં ને તું બોલે એનું કારણ હું તો કઈ સમજાતું નહીં. કેમેરા હમ જોઈને હા પછી પલપલાને બીક લાગે એટલે એવું છે. તો દોસ્તો અત્યારમાં જો બનાવે છે આપણે રસોઈમાં અડદની દાળ. જો પાણી ગરમ થાય છે ને દાળનું જોશે સાફ કરે છે જરીક એવું છે. કાં તો વિડીયોમાં બને રહેજો. આજે બનાવવાની છે અડદની દાળ એટલે તમને થોડુંક જોવા મળશે કેમ કે આખો વિડીયો તો હું ઉતારતો નહીં કેમ કે મારે જવાનું છે પેલી વાડી ખૂણો હાટે મારવા એ માટે. તો દોસ્તો બધો મસાલો લેવાઈ ગયો છે. જો આવી રીતે હું લાવ્યો છું. આપણી ગયા હતા લેવા, આ તો નહોતી ગયેલા રૂમમાં લે હું જ જો હતો. હા શું હું જ જો હતો. અને આમ જો દાળ બફાઈ ગઈ છે. જો આવી કંઈક છે દાળ મસ્ત આખલ બફાઈ ન કરાય. પાણી છે ને થોડુંક કેવર વગર પાણીનું વરસાદનું પાણી છે એ ભેગું કરવું પડે છે. જ્યારે વરસાદ આવે ને ત્યારે નેવા પડે ને પતરાને ત્યારે અમારે પાણી ભેગું કરવું પડશે કેમ કે આ કવાનું પાણી છે ને એનાથી ને પાકતી આ દાળ એવું છે થોડું. જો દાળનું બધું બફાઈ ગયું છે. હવે મસાલો નાખવાનું છે ને દાળ વઘારવાની છે તો વિડીયોમાં બનાવી રહેજો. ફાઇનલી મિત્રો અડદની દાળ બની ગઈ છે. જો આવી રીતે પાપડ છે, અડદની દાળ, છાશ ને અમારું સુખદેવ ઝાલા હવે ખાય છે. મજા આવી ગઈ કે કેટલી વાર ફેરી મેં આસો બોલ દે? હા હાલો બધે જમે છે આ બાબુ. હું પણ જમવા બેસજો. 2-3 બટકા પડી લીધા પછી વિડીયો ચાલુ કર્યો કેમ કે ફોન ઓલા ઘરમાં સાસુમાં પડ્યો યાદ ચડી ગયો કે વિડીયો લેવાનું બાકી છે દાળ બનાવવાનું. તો કાંઈ ના આવી કે મેં દાળ બનાવી છે આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલ નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ ત્યાં સુધી બધાને બાય બાય. હર હર મહાદેવ.